હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા 7 વર્ષથી વિવિધ ચીજવસ્તુનો ઉપયોગ કરી અને એક મેગા પ્રેરક રાખડી બનાવવામાં આવે છે. આ વર્ષે 15 ઓગસ્ટ અને રક્ષાબંધન નજીક હોવાથી આ વખતનો વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડીનો છે. વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ જેવું કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મગની દાળ, તુવેર દાળ, ખીચડી વગેરે લાવી સ્કૂલમાં અર્પણ કરવામાં આવે અને લગભગ ધોરણ 9 થી 12ના 950 થી 1000 જેટલા વિદ્યાર્થીઓ આ રાખડીની અંદર છે એ ભાગ લીધો હતો. મારું નામ રાઠોડ ધ્રુવ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. અમારી શાળા એટલે કે શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં આજે તિરંગા મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનાજ અને કઠોળ દ્વારા બનાવવામાં આવી છે. આ અનાજ અને કઠોળ દ્વારા બનાવવામાં આવી છે, જેમાં ઘઉં, રાખડી મેગા રાખડી બનાવવામાં આવી છે, જેમાં ઘઉં, ચણા, મગ, મઠ, તુવેર, ખીચડી અને સાડી દ્વારા મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બધું જ અનાજ આપણી રાજકોટની જાણીતી ટ્રસ્ટ બોલબારા ચેરિટેબલ ટ્રસ્ટ અને પક્ષીઓને લાયક ચણ પાંજરાપોળમાં અર્પણ કરવામાં આવશે. અને અમારી શાળામાં છેલ્લા 7 વર્ષથી આ મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી શાળામાં આ મેગા રાખડી સાડા 400 કિલો અનાજ દ્વારા બનાવવામાં આવી છે. અને અમારી શાળામાં વી કેર વી શેર અને જોય ઓફ શેરિંગ દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવે છે. અમારી શાળામાં વિરાણીના મેદાનમાં વૃક્ષને કુમકુમ તિલક અને રાખડી બાંધી વૃક્ષનો ઉછેર અને પર્યાવરણનું જતન કરવામાં અમે માનીએ છીએ. અમારી વિરાણી શાળામાં આ મેગા રાખડી બનાવવા માટે અમારા ઓટોકેડના સર શ્રી સુતભાઈ જોશી, નીરુ મેડમ, કિરણ મેડમ, દેવાંશી મેડમ, દયા મેડમ દ્વારા આ રાખડી બનાવવામાં આવે છે. અને ટેકનિકલ વિભાગના વિદ્યાર્થીનો પણ આમાં ઘણો મોટો માર્ગદર્શન રહે છે. અને હરેન્દ્રસિંહ ડોડિયા દ્વારા આ મેગા રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્તુ.